નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું નેનો યુરિયા વિશે. તો આ નેનો યુરિયા શું છે? નેનો યુરિયાનો ઉપયોગ કેવી રીતે કરવો? છંટકાવનો સમય, ઉપયોગ માટેની સૂચનાઓ, આ દરેક માહિતી વિગતવાર આ વિડીયોમાં જોઈશું. ખેતીમાં નેનો ટેકનોલોજી, નેનો યુરિયાના ફાયદા. નમસ્કાર ખેડૂત મિત્રો, ચોમાસામાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામાન્ય છે. આવી પરિસ્થિતિમાં પરંપરાગત દાણાદાર યુરિયાનો ઉપયોગ કરવો મુશ્કેલ અને બિનઅસરકારક બની રહે છે, કારણ કે યુરિયા પાણીમાં ઓગળીને ધોવાઈ જાય છે. આવા સમયે નેનો યુરિયા તમારા માટે એક શ્રેષ્ઠ અને અસરકારક વિકલ્પ સાબિત થઈ શકે છે. નેનો યુરિયા શું છે? નેનો યુરિયા એ યુરિયાનું અત્યંત આધુનિક અને પ્રવાહી સ્વરૂપ છે. પરંપરાગત દાણાદાર યુરિયાથી વિપરીત, તેમાં નાઇટ્રોજનને અત્યંત સૂક્ષ્મ કણો એટલે કે નેનો પાર્ટિકલ્સમાં ફેરવવામાં આવે છે, જેનું કદ માત્ર 20થી 50 નેનોમીટર હોય છે. આ સૂક્ષ્મતાને કારણે તે પાંદડા દ્વારા સરળતાથી શોષાઈને પાકને સીધું અને ઝડપી પોષણ પૂરું પાડે છે. ભારે વરસાદ અથવા પાણી ભરાયેલા ખેતરોમાં નેનો યુરિયાનો ઉપયોગ કરવો અત્યંત ફાયદાકારક છે, કારણ કે નેનો યુરિયા પ્રવાહી સ્વરૂપમાં હોવાથી તેને સીધો પાકના પાંદડા પર છાંટવામાં આવે છે. તેના અતિ સૂક્ષ્મ કણો યાની કે નેનો પાર્ટિકલ્સ પાંદડામાં રહેલા પર્ણછિદ્રો યાની કે સ્ટોમેટા દ્વારા તરત જ શોષાઈ જાય છે, જેથી છોડને તાત્કાલિક પોષણ મળે છે. વરસાદ પછી ખેતરમાં કામ કરવું મુશ્કેલ હોય છે, પરંતુ નેનો યુરિયાનો છંટકાવ સરળતાથી કરી શકાય છે. જો વરસાદ પડ્યાના 12 કલાકની અંદર વરસાદ ફરી આવે તો જ ફરી છંટકાવ કરવાની જરૂર પડે છે. નેનો યુરિયાનો ઉપયોગ કેવી રીતે કરવો? છંટકાવની માત્રા: 1 લિટર પાણીમાં 2 થી 4 મિલી નેનો યુરિયા ભેળવીને દ્રાવણ તૈયાર કરવું. સામાન્ય રીતે 1 એકર વિસ્તાર માટે 500 મિલીની એક બોટલ પૂરતી હોય છે. 20 થી 40 મિલી નેનો યુરિયાને 10 લિટર સ્વચ્છ પાણીમાં ભેળવી પાકના પાંદડા પર જ પંપથી અથવા ડ્રોનથી છંટકાવ કરવો. છંટકાવનો સમય: પ્રથમ છંટકાવ પાકની સક્રિય વૃદ્ધિની અવસ્થામાં, એટલે કે અંકુરણ પછી 30 થી 35 દિવસ અથવા રોપણીના 20 થી 25 દિવસ પછી કરવો. બીજો છંટકાવ પ્રથમ છંટકાવ પછી 20 થી 25 દિવસના અંતરાળે અથવા પાક પર ફૂલો બેસવાના 7 થી 10 દિવસ પહેલા કરવો. ઉપયોગ માટેની સૂચનાઓ: છોડ પર ઝાકળ ના હોય ત્યારે સવારે અથવા સાંજે છંટકાવ કરવો. ઉપયોગ કરતા પહેલા બોટલને સારી રીતે હલાવો. ભલામણ કરેલ માત્રા કરતાં વધારે ઉપયોગ ન કરવો. નેનો યુરિયાનો ઉપયોગ ફક્ત પાંદડા પરના છંટકાવ યાની કે ફોલિયર સ્પ્રે માટે જ છે. તેને જમીનમાં પાયાના ખાતર તરીકે વાપરવો નહીં. જો છંટકાવ કર્યાના 12 કલાકની અંદર વરસાદ પડે તો ફરીથી છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. ટપક સિંચાઈ અથવા પાણી સાથે જમીનમાં આપવું નહીં. બોટલ ખોલ્યા પછી બોટલની કુલ સામગ્રીનો સંપૂર્ણ ઉપયોગ કરો. ભવિષ્ય માટે સાચવશો નહીં. સારા પરિણામ માટે ઉત્પાદનની તારીખથી 1 વર્ષની અંદર ઉપયોગ કરી લેવો. નેનો ખાતર પર સહાય યોજના: ખેડૂતને પ્રતિ હેક્ટર ખરીદ કિંમતના 50% અથવા વધુમાં વધુ ₹750ની મર્યાદામાં સહાય મળશે. એક ખેડૂત ખાતા દીઠ મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં આ લાભ મેળવી શકશે. આ સહાયનો લાભ દરેક સિઝન એટલે કે ખરીફ, રવિ અને ઉનાળુમાં મેળવી શકાય છે. ખેડૂત મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ માહિતી અન્ય ખેડૂત સુધી પહોંચે તે માટે વિડીયો શેર કરો. ધન્યવાદ. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત.